નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। ધ્રાંગધ્રા શહેરની જીવાદોરી સમાન DCW કંપની ખાતે આજે આપત્તિ વ્યવસ્થાપન અંતર્ગત મહત્વપૂર્ણ મોક ડ્રીલ યોજાઈ હતી। આ મોક ડ્રીલમાં આગ જેવી ગંભીર પરિસ્થિતિ સર્જી તંત્રની તત્પરતા અને સંકલન ક્ષમતાનો પરિચય અપાયો। ધ્રાંગધ્રાની DCW કંપની ખાતે મોક ડ્રીલના ભાગરૂપે કંપનીના પાછળના વિસ્તારમાં આગ લાગ્યાનું દ્રશ્ય સર્જવામાં આવ્યું હતું। શરૂઆતમાં કંપનીના ઇમરજન્સી ફાયર સ્ટાફ દ્વારા આગને કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધરાયા હતા, પરંતુ આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા તાત્કાલિક વહીવટી તંત્રને જાણ કરવામાં આવી હતી। માહિતી મળતા જ ધ્રાંગધ્રા નગરપાલિકાની ફાયર ટીમ, આર્મી, બચાવ દળ, પોલીસ, PGVCL તેમજ મામલતદાર સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। નોંધનીય છે કે માત્ર 17 મિનિટમાં જ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવી લેવાયો હતો। આ મોક ડ્રીલ દરમિયાન ઇજાગ્રસ્તોની સારવાર અને તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી કેવી રીતે હાથ ધરવી તે પણ પ્રેક્ટિકલ રીતે દર્શાવવામાં આવ્યું હતું। 108 અને હોસ્પિટલની એમ્બ્યુલન્સ દ્વારા ઇજાગ્રસ્તોને ઝડપથી હોસ્પિટલ ખસેડવાની કામગીરી કરવામાં આવી હતી। આ મોક ડ્રીલનો હેતુ તાત્કાલિક પ્રતિસાદ અને વિભાગો વચ્ચે સંકલન મજબૂત બનાવવાનો છે। તમામ ટીમોએ ખૂબ જ સારી કામગીરી કરી હતી। આ રીતે સમગ્ર મોક ડ્રીલ સફળતાપૂર્વક પૂર્ણ થતાં DCW મેનેજમેન્ટ દ્વારા વહીવટી તંત્ર અને તમામ સહભાગી ટીમોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। આ પ્રકારની મોક ડ્રીલો આપત્તિના સમયે જીવ બચાવવા માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થાય છે। રિપોર્ટ હિતેશ રાજપરા સાથે જયેશકુમાર ઝાલા, ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર। DCW धराकतरा में काम करता हूँ एज ए साइंटिस्ट। आज हमने एक मॉक ड्रिल अरेंज किया था कि हमारे कारखाना में भीषण आग लगी। तो मॉक ड्रिल में चूँकि हमारा खुद का तैयारी भी था, हमारे सब स्टाफ उसमें शामिल थे और हमने बाहर से फायर टेंडर वाला म्यूनसिपलिटी को हमने इन्फॉर्म किया, मामलादार श्री को इन्फॉर्म किया, डिप्टी कलेक्टर जी को इन्फॉर्म किया था, लोकल पुलिस स्टेशन और यहाँ जो मिलिट्री स्टेशन वहाँ हमने इन्फॉर्म किया था, क्योंकि हमें कंट्रोल करना था। तो सबने हमें सहायता प्रदान किया। हमारी मेडिकल जो धराकतरा की लोकल मेडिकल टीम वो भी यहाँ भी है, सबने हमें सहायता दिया और हम करीब 20 मिनट में आग को बुझाने में कामयाब रहे। और मैं चाहता हूँ कि भविष्य में यदि ऐसा कोई बनाव होता है तो इसी तरह हमें इनका सहयोग मिले और हम भी यदि कोई ज़रूरत हो तो हम भी गाँव में सहयोग कर सकते हैं। धन्यवाद। मामलतदार डेप्यूटी મેજિસ્ટ્રેટ ધ્રાંગધ્રા તાલુકા આજ રોજ ધ્રાંગધ્રા તાલુકામાં આવેલ DCW કંપનીમાં 11 વાગે આગ લાગવાનો બનાવ બનતા અત્રેને ફોનથી જાણકારી મળતા અત્રેથી તાત્કાલિક સંબંધિત લાઇન ડિપાર્ટમેન્ટ, GEB, પોલીસ ડિપાર્ટમેન્ટ, આરોગ્ય વિભાગને જાણકારી કરતા ચીફ ઓફિસરશ્રી તરફથી ફાયર બ્રિગેડની ટીમ સાથે બનાવના સ્થળે પહોંચવામાં આવેલ હતી અને ત્યાં પહોંચ્યા ત્યારે મેજર ત્રિપાઠી સાહેબ જે આર્મીના ઇન્ડિયન આર્મીના છે તેઓની ફોજ પણ ત્યાં હાજર હતી અને તાત્કાલિક બનાવને જે બધું લોકેશન મેળવી અને ત્યાં તપાસ કરતા અંદાજે 10 થી 15 મિનિટમાં આગ કંટ્રોલમાં લાવવામાં આવેલ છે અને 2 માણસોને સામાન્ય ઈજા થતાં હોસ્પિટલાઇઝ કરવામાં આવશે। અન્ય કોઈ જાનહાનિ કે કોઈ નુકસાની નથી અને બનાવના અંતે મોક ડ્રીલ જાહેર કરવામાં આવેલ હતી।